જય માતાજી મિત્રો, આજે આપણે જાણીશું ગંગવા કુવાની સિકોતર માતાજીનો ઇતિહાસ। એક ગામમાં માલા અને મસરૂ નામના બે ભાઈઓ રહેતા હતા। તેમાંથી મસરૂની એક દીકરી હતી। તેને બહુ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી અને દીકરીની ઉંમર લાયક થતાં નજીકના દિલવાડા ગામમાં તેની સગાઈ કરવામાં આવી। થોડા દિવસોમાં લગ્ન લેવામાં આવે છે। દિલવાડાથી વરરાજા જાન લઈને પરણવા આવે છે। માલા અને મસરૂ સિકોતરમાના ભક્ત હતા અને મસરૂની દીકરી ભક્તિભાવથી સિકોતરમાની સેવા અને પૂજા કરતી હતી। તેથી આ બંને ભાઈઓ પાસે ઘણી બધી ગાયો હતી। દીકરીને કરિયાવરમાં ગાયો આપી લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા। વિદાયનો સમય થયો। સૌ ગામ લોકો દીકરીને વળાવવા માટે ગામના પાદરે ભેળા થયા। ત્યારે દીકરી માલા અને મસરૂ સામે જોતી નથી અને અવળી ફરીને ઊભી રહી જાય છે। ત્યારે બંને ભાઈઓએ આનું કારણ પૂછ્યું। દીકરી બોલી, મને વેણ આપો, હું તમને મળીશ અને આ ગાડામાં બેસીશ। માલા અને મસરૂ કહે છે, બોલ દીકરી, તારે શું જોઈએ છે? મને કરિયાવરમાં કંઈ જ નથી જોતું, મને મા સિકોતરનું દિવલ્યું આપો, જેથી આ માની સેવા પૂજા કરીને આ મનુષ્ય દેવને પવિત્ર બનાવી શકું। બંને ભાઈઓએ કહ્યું, માતાને વાત કરી દો, આવે તો લઈ જજે। દીકરી તો માતાના મંદિરે આવીને કગરી ઉઠે છે, હે માતા, હું એ તારી સચ્ચા દિલથી ભક્તિ કરી હોય તો મારી સાથે દિલવાડા આવો। સિકોતર માતાજીને મનાવીને માની અખંડ જ્યોત સાથે લઈ જાય છે। માલા અને મસરૂને મળીને વિદાય લેશે અને દિલવાડા ગામમાં એક કૂવો આવે છે અને આ કૂવામાં સિકોતરમાં વાસ કરે છે। અને પછી તો દીકરી માતાની સેવા પૂજા કરવા ગંગવા કૂવા ઉપર જાય છે। માં ગંગવા કૂવામાં હાજરા હાજુર બેઠી છે। પછી તો સમય જતાં દિલવાડામાં રાધુજી માધુજી નામના બે બારવટિયા ચોરી કરવા આવે છે। દિવસ આથમતો હોય છે। એવામાં વનવગડામાં એક રૂખીની દીકરી સાણા વીણતી હોય છે। બહારવાટિયાની નજર આ દીકરી પની ઉપર પડે છે। બારવટિયા કહે છે, આ છોકરીને આપણે ઉપાડી લઈ જઈને બજારમાં વેચી મારીશું। જે પૈસા મળે છે તે સરખે ભાગે વહેંચી લઈશું। પની પાસે તે બંને આવે છે અને કોયડો પડી ગયો તેમ નાટક કરે છે। એમ પણ કહે છે, હું જો ઘોડા ઉપરથી નીચે ઉતરી જઈશ તો મને આ ઘોડો બેસવા નહીં દે। પની કોયડો આપવા જાય છે, ત્યો જ પનીનો હાથ પકડીને ઘોડા ઉપર બેસાડીને ઘોડો દોડાવી મૂકે છે। ત્યારબાદ બંને બારવટિયા પનીને લઈને ગંગવા કૂવા ઉપર આવે છે અને પનીને તેઓ બેસાડીને ગામમાં ચોરી કરવા જાય છે। પની બેઠી બેઠી રોવે છે અને આંસુ પાડતી પાડતી, હું એક રૂખીની દીકરી છું, આજે મારા નોંધારાનો આધાર કોઈ દેવી શક્તિ હોય તો મારી મદદ કરો। આટલું જ બોલતા ગંગવા કૂવાની સિકોતર માતાજી જાગ્યા। એક ભૂત ડોશીનું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે, અરે દીકરી, તું કેમ રોવે છે? તારે શું દુઃખ છે તે મને કહે। ત્યારે પની ડોશીમાને બધી વાત કરે છે। ત્યારે માં કહે છે, અરે પની, તે મને હજુ ઓળખી જ નથી, હું આ ગંગવા કૂવાની સિકોતર માતા છું। તું હવે ચિંતા ના કર, આ બારવટિયા તને બજારમાં વેચીને લગ્ન સારી જગ્યાએ કરાવશે। તું ત્યારે જ્યારે મુશ્કેલી પડે
ત્યારે મને યાદ કરજે. હું સિકોતર તારી વારે આવીશ. આટલું કહી મા સિકોતર અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે બારવટિયા પનીની વડોદરાની બજારમાં વેચી દેશે. પનીના લગ્ન કરાવી દેશે. પનીનો ઘર સંસાર સુખી રીતે ચાલે જ છે. પનીની 2 દીકરીઓ થઈ તે લગ્ન લાયક થઈ હોય છે. દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા. પનીએ વિનંતી કરી, મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે. એટલે પનીના દેરાણી જેઠાણી બોલ્યા, તારું કોઈ ઠેકાણું નથી. તને તો બારવટિયાઓ વેચી ગયા છે. નથી તારું કોઈ ઘર કે નથી પિયરિયું. અને તું અમારી સાથે લગ્ન લે ને તારું મામેરું ના આવે તો અમારો અવસર બગડે. પછી તો પની રોવા લાગી. એવામાં તો ગંગવા કુવાની સિકોતર યાદ આવી. પછી તો લગ્નની કંકોત્રીઓ પણ સપાવી. પનીએ એક કંકોત્રી બ્રાહ્મણને આપી અને કહ્યું, રાધો માધુને આ કંકોત્રી આપજો, અને આ કંકોત્રી ના પકડે તો દિલવાડાના ગંગવા કુએ મૂકી દેજો. અને એટલું બોલજો, પનીનું મામેરું આવ્યું છે. રાધો માધુ પાસે કંકોત્રી લઈને આવે છે અને એ બારવટિયાઓ કહે છે, આવી તો અમે કેટલી ઉપાડી ગયા અને ઘણીને વેચી મારી. અને આ બધાના મામેરા કરીએ તો અમારા બૈરા છોકરા ભૂખ્યા મરી જાય. તેમને શું ખવડાવવું? બ્રાહ્મણ ત્યાંથી દિલવાડાના ગંગવા કુવા પાસે આવ્યા. હે માં, પનીએ તારી પાસે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈને આવવાનું કહ્યું છે. તે દિવસે મા સિકોતર કુવામાંથી બહાર આવે છે. હાથો હાથ બ્રાહ્મણ પાસેથી કંકોત્રી લે છે. પછી મા સિકોતર દેવોના મોડવે વળી અને પનીનું વાયક આવ્યું. તે દિવસે દેવીઓ ભેગી મળીને હીરા મોતી સોના ચાંદીનું મામેરું લઈને વડોદરા આવે છે. આ બાજુ ગામમાં મામેરું આવ્યા લાગ્યું. સૌ લોકો મામેરું વધાવવા લાગ્યા. પણ હજુ સુધી પનીનું મામેરું આવ્યું નહીં. આજુબાજુ પની જોવા લાગી. દૂર દૂર સુધી કોઈ નજર ના પડતા ઘરના એક ખૂણામાં બેસીને રોવા લાગી અને કહેવા લાગી, મારું મામેરું ના આવ્યું, હવે હું જીવીને શું કરું? આ બાજુ સિકોતર લડતી પનીને જોઈને કે પનીનું મામેરું આવ્યું છે, ત્યારે એક નાના છોકરાએ પનીને જઈને કહ્યું, પની તારું મામેરું આવ્યું છે. ત્યારે પની માનવા તૈયાર થતી નથી અને કહે છે કે મારી મજાક શું કામ ઉડાવો છો? ત્યારે તે કહે છે, પની સાચી જ વાત છે, કોઈ બૈરા છે અને તને મામેરું વરવા બોલાવે જ છે. આ સાંભળીને પનીએ ઘરના બધા સભ્યોને કહ્યું કે મારું મામેરું આવ્યું છે, ચાલો વધાવા ગઈએ. ત્યારે દેરાણા જેઠાણા બોલ્યા, આ પનીના મામેરામાં કંઈ હશે જ નહીં, આપણે કંઈ જવું જ નથી. પની એકલી કંકુ ચોખા લઈને ગામના ગોદરે મામેરું વધાવા ગઈ. પનીએ મામેરું વધાવ્યું. ઘરે આવીને મામેરામાં આવેલી વસ્તુઓ જોઈ. પનીનું મામેરું સૌથી સવાયું નીકળ્યું. મામેરામાં હીરા મોતી સોના ચાંદીના ઘરેણાં હતા. ત્યારબાદ બધા વરરાજાઓના ઉતારા અલગ અલગ જગ્યાએ આપ્યા હતા. તે સમયે સિકોતર માની સાથે આવેલા મેલડીમાં બોલ્યા, સિકોતર, હું દરેક મૂર્તિયાને જોઈને આવું છું. મેલડીમાં દરેક મૂર્તિયાને જોતી જાય છે અને બેરા બોબડા કરતી જાય છે. તે ખાલી પનીના મૂર્તિયાને રાજકુંવર જેવો બનાવી દેશે. મેલડી આવું કરીને આવી તેઓ સિકોતર બોલી,
તે આ સારું નથી કર્યું. આ તો દેરાણા જેઠાણા છે. આપણે તો હમણાં જતા રહીશું, પણ અમને ઘરમાં ઝઘડા થશે. તે પછી સિકોતરમાં પાસે વળીને દરેક મૂર્તિયાને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગડાવ્યો. તે પછી તો વડોદરાની બજારમાં સિકોતરે મોમેરું ભર્યું અને ઢોલ વગડાવ્યા અને હીરા જવેરાતથી મોમેરું ભર્યું અને પનીની સિકોતર કહેવાય.